morning. Today we are going to start a statistics subject and the chapter number 3, probability. Right? Probability chapter ની અંદર probability તમે કન્સિડર કરવાની હોય છે કે how to find it. Right? તો at first એ આપણે સ્ટાર્ટ કરીએ કે સમ સ્ટાર્ટ કરીએ ત્યાર પહેલા એની ટર્મિનોલોજી જે જાણવી ખૂબ જરૂરી છે. તો at first we start a event. Event છે કઈ types છે different types of event in the probability, right? Which are the certain event, impossible event and uncertain event. So what is mean that certain event means we all know that the death of every living being. આપણને ખબર જ છે કે કોઈ બી human being છે ની death છે થવાની છે. So that means it's a certain event. Second is impossible event, which is denoted by 5. It is called a sign 5. Right? The impossible event means the rising of sun from the west side, and which is impossible. ક્યારે પણ sun છે એ west side પશ્ચિમ સાઈડ થી રાઈઝ થતો નથી. And the third is uncertain event. Right? જે આપણે યુટિલાઇઝ કરશું કે આના પર કોન્સન્ટ્રેશન આપણું વધારે આવશે. Uncertain event and unbiased coin is tossed. કોઈ બી એક coin છે એને આપણે toss કરીએ છીએ. We don't know कि head or tail which is come first. Right? We don't know. આપણને એ નથી ખ્યાલ હોતો કે પહેલા head આવશે કે tail આવશે. Right? તો એ event છે, event is happen but time is not fixed, which is called an uncertain event. Here terminology આપણા માટે જાણવા ખૂબ જ જરૂરી છે because જો આ તમે કન્સિડર નહીં કરો તો પ્રોબેબિલિટી ચેપ્ટરની અંદર તમને કંઈ પણ ખ્યાલ આવશે નહીં. So which are the terminology? First, random experiment, sample space, events. Types of events here: complementary event, union event, intersection event, difference of event, mutually exclusive event and mutually exclusive event. Now these all events or this all terminology explained in detail. ટર્મિનોલોજી મેં તમને ખાલી વર્ડ્સ જ જે આપ્યા હતા. હવે જે બધી ટર્મિનોલોજી વર્ડ્સ છે એ બધી આપણે વન બાય વન ડિટેલમાં એક્સપ્લેન કરવાની છે. સો ઓલ ધ ટર્મિનોલોજી એક્સપ્લેન ઇન ડિટેલ બટ વન બાય વન. ધ ફર્સ્ટ ઇઝ રેન્ડમ એક્સપેરિમેન્ટ. સો વોટ ઇઝ રેન્ડમ એક્સપેરિમેન્ટ? વી કેન નોટ પ્રેડિક્ટ એક્ઝેક્ટલી વિચ આઉટકમ વિલ કમ અકર. આપણે એ પ્રેડિક્ટ નથી કરી શકતા કે કયું આઉટકમ છે ને એ પરફેક્ટલી યા એક્ઝેક્ટલી આવશે. સે ફોર એક્ઝામ્પલ કોઈન, વી ટોસ અ કોઈન, સો વી ડોન્ટ નો હેડ ઓર ટેલ વિચ વન ઇઝ કમ ફર્સ્ટ. આપણને એ ડિસાઇડ નથી કરી શકતા. સેકન્ડ ઇઝ ઇફ વી થ્રો અ ડાઇસ, આપણે ડાઇસ થ્રો કરી છે તો આપણને એ નથી ખ્યાલ કે વિચ નંબર વિલ કમ એટ ફર્સ્ટ, કે કયો નંબર ફર્સ્ટ આવશે યા 5 નંબર જ ફર્સ્ટ એક્ઝેક્ટલી આવશે. સો ધેટ ઇઝ કોલ્ડ અ રેન્ડમ. બરાબર? કોઈ બી સડનલી નંબર આવી શકે છે તો એ ઇવેન્ટને શું કહેવાય છે? રેન્ડમલી એક્સપેરિમેન્ટ. નાઉ સેકન્ડ, સેમ્પલ સ્પેસ. I think you all know about the sample space. What is the sample space? It is denoted by a S or U. So here, look at here. અહીંયા એક ડ્રોઈંગ મેં આપ્યું છે. સો આ જે આખું ડ્રોઈંગ છે જેને કહેવાય છે એસ, ધેટ મીન્સ કે સેમ્પલ સ્પેસ. અને એની અંદર જે આપેલા હોય છે એ એની ઇવેન્ટ હોય છે. એ ઇવેન્ટ આપણે આના પછી લઈએ છીએ. બટ સેમ્પલ સ્પેસ છે એ 2 ટાઈપ્સની હોય છે. ફર્સ્ટ છે ફિનિટ એન્ડ સેકન્ડ છે ઇન્ફિનિટ. ફર્સ્ટ ઇઝ ફિનિટ મીન્સ નંબર ઓફ એલિમેન્ટ ઇઝ ફિનિટ. સપોઝ કે કોઈન છે તો આપણને ખ્યાલ છે કે કોઈનની 2 સાઇડ છે, હેડ એન્ડ ટેલ. સો ધેટ ઇઝ અ ફિનિટ sample space. But infinite sample space means the number of elements is not finite, means a coin is tossed the unit head appears. કોઈન ત્યાં સુધી તમે ટોસ કરો જ્યાં સુધી હેડ છે એ તમને ન મળે. સો વી ડોન્ટ નો અબાઉટ કે ક્યારે મળશે. ફર્સ્ટ ટાઈમમાં પણ મળી શકે એચ ટીએચ, પહેલાં ટેલ આવે પછી પણ હેડ આવે. તમે કન્ટિન્યુઅસલી કરો છો બટ તમને રિઝલ્ટ મળે છે પણ એ ડિસાઇડેડ નથી હોતું કે ચલો 5 ટાઈમ તમે ટ્રાય કરશો તો તમને રિઝલ્ટ મળી જશે યા 10 ટાઈમ તમે ટ્રાય કરશો તો તમને રિઝલ્ટ મળી જશે. એ કેટલી ટાઈમ તમે ટ્રાય કરશો એ ફિક્સ્ડ હોતું નથી. ધેટ મીન્સ ધેટ ઇઝ કોલ્ડ એન ઇન્ફિનિટ સેમ્પલ સ્પેસ.
Next is event. What means events? Any subset of sample space, that is called an event, right? Which is denoted by A or B or C, right? Given here, ये आ एक આખું સેમ્પલ સ્પેસ છે, એની અંદર તમને બે ઇવેન્ટ બતાવેલી છે, જેમાં મેં નીચે A અને B લખેલું છે. તો આ જે બે છે એને કહેવાય છે ઇવેન્ટ. ઓકે, તો આ છે એ સેમ્પલ સ્પેસના સબસેટ થયા કહેવાય, કે જેને આપણે ઇવેન્ટ તરીકે વી નો ઇવેન્ટ. ઓકે, નેક્સ્ટ કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ્સ. કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ્સ મીન્સ વોટ? Denoted by A dash or A bar. The complementary events given here, sample space S is equal to 1, 2, 3, 4, 5, 6. A is equal to 1, 3, 5. Now look at here in this drawing. આ એક સેમ્પલ સ્પેસ છે જેમાં એની અંદર તમને એલિમેન્ટ આપેલા છે કે 1, 3, 5. તો અધર એલિમેન્ટ છે કે સેમ્પલ સ્પેસમાં તો 1 to 6 છે, અહીંયા 1, 3, 5 છે. તો અધર એલિમેન્ટ છે એ આઉટસાઇડ ઓફ A બટ ઇનસાઇડ ઓફ S. એમાં નહીં આવે પણ એસમાં, એટલે કે સેમ્પલ સ્પેસમાં જરૂર આવશે. સો રિમેનિંગ ઇઝ A ડેશ. તો A ડેશમાં કઈ આવશે? 2, 4 and 6. Sample space is equal to 1, 2, 3, 4, 5, 6. A is equal to 1, 3 and 5. So A dash is 2, 4 and 6. જે એમાં નથી પણ સેમ્પલ સ્પેસમાં આપેલા છે, કે જેને કહેવાય છે કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ. નેક્સ્ટ ઇઝ યુનિયન ઓફ ટુ ઇવેન્ટ્સ, રાઈટ? ડિનોટેડ બાય A union B. I think you know about union and intersection, right? First union, sample space is equal to given here again 1, 2, 3, 4, 5, 6. A is equal to already given here 2, 3, 5. B is equal to 2, 4, 6. Already sample space A and B, right? Sample space and events are given in the sum. So we just find out the A union B. So A union B છે એમાં શું આવે? All the members, all the elements of A and B. કોઈ બી નંબર છે એ રિપીટ ના થવું જોઈએ. Look at here. Number 2 is repeat in the both event A and event B. So A union B is equal to 2, 3, 4, 5 and 6. Right? આની અંદર પણ તમે કરી શકો છો. આ એક સેમ્પલ સ્પેસ છે આખું, જેમાં એક A છે અને એક B છે, એની અંદર પણ નંબર અરેન્જ કરી અને તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. બટ ઓલ ધ એલિમેન્ટ ઓફ ધ A ઇવેન્ટ એન્ડ B ઇવેન્ટ જે કમ્બાઇન બનીને બને છે, ધેટ ઇઝ કોલ્ડ A યુનિયન B. 2, 3, 4, 5, 6. Now next one is intersection of two events, right? Which is denoted by A intersection B. એની અંદર શું આવે છે? Common element. Common element given in the A and B, which is your answer. Look at here. Sample space again is equal to 1, 2, 3, 4, 5, 6. A is given 2, 3, 5 and B is given 2, 4 and 6. So which is common element in the both event? So answer is 2. So A intersection B is equal to 2. Right? જે આ પાર્ટ છે, જે કોમન પાર્ટ છે A and B નો, જે બને છે intersection of sample space. So A intersection B is equal to 2. Next one is difference of two events, which is denoted by A intersection B dash or A intersection B bar. Look at here. સેમ્પલ સ્પેસ છે જેમાં A અને B ઇવેન્ટ તમને આપેલી છે. તમે ધ્યાનથી જુઓ, એની અંદર તમને કંઈક કોઈ એલિમેન્ટ આપેલા છે, કોઈ નંબર આપેલા છે, બટ બીમાં છે એ કાંઈ નથી અને A અને બીની અંદર બી કોમન એલિમેન્ટ, કોમન નંબર કંઈ નથી. સો વોટ મીન્સ દેટ કે કોઈ બી નંબર એમાં છે બટ બીની અંદર નથી, રાઈટ? ધેટ મીન્સ A intersection B dash. સેમ એઝ લાઈક એની અંદર કોઈ એલિમેન્ટ નથી પણ બીની અંદર એલિમેન્ટ છે, તો આપણે એને કેવી રીતે ડિનોટ કરીશું? B intersection A dash. બીમાં એલિમેન્ટ છે બટ એની અંદર કોઈ એલિમેન્ટ નથી. એલિમેન્ટ આર in the B event only but not in the event A. So denoted by B intersection A dash. Next one is mutually exclusive event. Look at here.
સેમ્પલ સ્પેસ એક આપેલું છે જેમાં એ અને બી બે ઇવેન્ટ તમને આપેલી છે બટ લુક એટ હિયર એમાં પણ એ અને બી બંને ઇવેન્ટ છે બોથ આર મ્યુચ્યુઅલી નોટ અ કોમન ઇવેન્ટ ઇન એ એન્ડ બી કોઈ બી કોમન ઇવેન્ટ તમને એમાં જોવા નહીં મળે બંને એકબીજાથી કેવા છે ડિફરન્ટ છે અલગ છે બોથ આર ધ ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર તો આ એ અને બીમાં કોઈ પણ નંબર છે એ કોમન આવતો નથી જ્યારે બી એક્સક્લુઝિવ પ્રોપર વર્ડ યુઝ કરે દેટ મીન્સ એ ઇન્ટરસેક્શન બી એક્સક્લુઝિવ વર્ડ યુઝ થાય એટલે એની અંદર આ જ ડિનોટ લેવાનું છે એ ઇન્ટરસેક્શન બી હવે આમાં કોઈ કોમન એલિમેન્ટ તો છે ને સો વોટ વિચ ઇઝ ધ આન્સર ઇઝ 5 કોઈ બી ઇવેન્ટ નથી એટલે જેને તમે કહી શકો ને કે ખાલી કાંઈ જ નથી પણ આપણે અહીંયા એને ડિનોટ કેવી રીતે કરવાનું છે એઝ અ 5 સો એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 5 નેક્સ્ટ એન્ડ લાસ્ટ મ્યુચ્યુઅલી એક્સહોસ્ટિવ ઇવેન્ટ રાઈટ જે આનાથી ઓપોઝિટ છે જુઓ એની અંદર એ ઇઝ ઇક્વલ ટુ એચ બી ઇઝ ઇક્વલ ટુ ટી હવે લુક એટ હિયર all the elementary events in the S that means a sample space કોઈ બી સેમ્પલ સ્પેસની અંદર તમને જેટલા પણ એલિમેન્ટ જેટલી પણ ઇવેન્ટ આપેલી છે ને તે કે જેનો ટોટલ થાય છે 1 ઓકે તો એની અંદર તમને એચ આપેલું છે બીની અંદર તમને ટી આપેલું છે દેટ મીન્સ કે સપોઝ કોઈ કોઈન છે ને આપણે એને ટોસ કરીએ છીએ કે જેમાં એ ઇવેન્ટમાં એચ આવે છે ને બી ઇવેન્ટમાં ટી આવે છે તો જેમ અહીંયા એક્સક્લુઝિવમાં એ ઇન્ટરસેક્શન યુઝ કર્યું હતું સેમ એક્સહોસ્ટિવની અંદર આપણે યુનિયન યુઝ કરીએ છીએ સો એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ એચ એન્ડ ટી તો એચ એન્ડ ટી ઓલરેડી ગિવન ઇન ધ સેમ્પલ સ્પેસ સો ઓવરઓલ આન્સર ઇઝ એ યુનિયન બી is equal to S as that means the sample space. So all the terminology given here and explained in detail. Now we start the sum but in my next session. Bye bye.